પોરબંદરમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થયું હતું, જેના પાણી આજે 7 દિવસ બાદ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, જેના લીધે લોકોને ચામડીના રોગ પણ થવા લાગ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા હીરા ચૂંટવા લોકોની મુલાકાતે પહોંચ્યા હતા। આજે 7 દિવસના વાણા વીંટિંગ્યા બાદ પણ પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયેલા છે। લોકોને ઘરોમાં રહેલ ઘરવખરી અને ઘર સામાન પણ પાણીમાં પલળી ગયો છે। ત્યારે કોંગ્રેસ નેતા હીરા ચૂંટવા સહિતના સ્થાનિક નેતાઓ પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની સમસ્યા જાણી, પરંતુ આજે પણ લોકો મુશ્કેલીમાં છે। જ્યારે પોરબંદર સહિત ઘેડના લોકો પણ પાણીમાં રહીને ચામડીના રોગી બની રહ્યા છે અને પીડાઈ રહ્યા છે। જેતપુર ડાયરનું કેમિકલયુક્ત પાણી શહેર અને ઘેડ પંથકમાં આવી પહોંચતા આજે પણ લોકોને ચામડીના વ્યાપક રોગ થયા છે। પોરબંદર શહેરમાં સ્થાનિક કેનાલ અને ગટરોની જગ્યામાં બગીચા બનાવી ગટરો પૂરી દેવામાં આવતા શહેરમાં પણ પાણીનો નિકાલ નહીં થતા શહેરમાં ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં પાણી આવ્યા। હવે તો જોવાનું એ છે કે નગરપાલિકા સ્થાનિકો માટે કામ ક્યારે કરે છે કે પછી ભાજપ કોંગ્રેસની રાજનીતિ પોરબંદરમાં જામશે, ત્યાં સવાલો ઊભા થયા છે। હું આ છાયા નવાબારા વિસ્તારમાં રહું છું। અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને અમે અટાણે બારોબાર પાણી અમારું આટલું ભરાય છે ને વધે છે। જો આનો નિયમ આનો કોઈ રસ્તો નહીં લે તો અમારે જે નાના છોકરાઓ છે, જે અત્યારની બીમારી નીકળી છે ચાંદીપુરાની બીમારી, જો નાના છોકરાઓને અમે ઘરમાં રાખી શકીએ તો ઘરમાં અમે એને સેફ કરી શકીએ। બારોબાર અમે મચ્છર થાય તો છોકરાઓને અમે બારોબાર ક્યારેય ન કાઢીએ, અમે 2 મિનિટ 5 મિનિટ કલાક બહાર કાઢીએ તો પણ એ છોકરાને બીમારી થાય અને છોકરાઓને કોઈ નુકસાની થાય તો અમે એનો કોણ જિમ્મેદાર થશે? અને આ પાણી વધવામાં છે, ગટરો ઉભરાય છે, ગટરોમાંથી કોઈ નિકાસ નથી થતો, પાણી વધે છે। 5 દિવસથી આજે 7 દિવસથી વરસાદ બંધ છે છતાં પણ એ પાણી વધવામાં છે, તો આની જિમ્મેદારી કોણ? છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી વરસાદની જે પરિસ્થિતિ છે એ નગરપાલિકાના ભાજપ શાસિત ભાજપ પ્રેરિત નગરપાલિકાના અણઘડ વહીવટને લીધે છે। જ્યાં પાણીના નિકાલો હતા ત્યાં ગાર્ડન બનાવી દીધા, જ્યાં જૂની ગટર વ્યવસ્થા હતી એ પેક કરી દીધી અને ભ્રષ્ટાચારનું એક રોલ મોડેલ બનાવી અને પોરબંદરમાં આપી દીધું। આ બધી જ અવ્યવસ્થા ઊભી થઈ છે પોરબંદરમાં વરસાદ અને અણઘડ વહીવટના લીધે। આ અવ્યવસ્થાના ભાગરૂપે હું એટલું જ કહેવા માંગુ છું કે આ જે કંઈ બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચારનું મોડેલ ડેવલપ કર્યું છે, આમાં તમામ ભ્રષ્ટાચારીઓ જેને નિર્ણયો લીધા છે આ બ્યુટિફિકેશનના, એ બધા પાસેથી નાણાં વસૂલાત કરી આ નુકસાનીના, અને જે પીડિત પરિવારો છે એમને સહાય માટે આ નાણાં વાપરવામાં આવે એટલી આપણી માંગણી છે। ના લીધે ગટરો, સાંઢિયા ગટરો, નવા બગીચાઓ બનાવી નાખ્યા, એના લીધે શહેરની અને ગ્રામ્યની સ્થિતિ ખરાબ થઈ છે। નવા હાઈવે બન્યા છે, એના નિકાસ નથી, એના લીધે ગ્રામ્ય પંથકમાં પણ પાણી આવ્યું છે। કઈ રીતે જુઓ છો, કઈ રીતે વિરોધ પ્રદર્શન કરશો? આજરોજ એક ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એટલે જ એક પ્રદેશ લેવલનું કોંગ્રેસ ડેલિગેશન પોરબંદર મુકામે મોકલ્યું છે। અમે ખૂબ ઝીણવટથી તપાસ કરીએ જોઈએ છે તો ગટરનું પાણી છે ગટરમાંથી સીધું ખાડીમાં નીકળવું જોઈએ, એમના બદલે આપ જોઈ શકો કે બાજુમાં જ ગટર છે એ ઉભરાય છે, ગટરમાંથી પાણી નીકળે છે। લોકોનો જીવન ધોરણ એટલું બધું ખરાબ રીતે જીવી રહ્યા છે કે એમના પગો હળી ગયા। જેમ પેલા એક સમયે વાળા નામનો રોગ નીકળતો પગમાં અને પગને ખૂબ નુકસાન થતું, જાનહાનિ પણ થતી, એવું જ આજે એક દ્રશ્ય પોરબંદરના ખાડી વિસ્તારમાં જોયું કે એક માજીના પગ અને અસંખ્ય લોકોના પગો છે એ પગ સડી જાય છે। એમનું કારણ આ સરકાર છેલ્લા 30 વર્ષથી આવ્યા પછી ન તો ગરીબ માણસને ક્યાંય પ્લોટ આપ્યો, ન એને રહેવા માટેની કોઈ જગ્યાઓ આપે, જેમના લીધે એ પેશકદમી કરવા મજબૂરન બને। જ્યારે રજૂઆત કરવા જાય એટલે અધિકારી એમ કહે કે તમે પેશકદમીમાં છે, તમારું ડિમોલેશન કરી નાખશું, તમારું પાડી નાખશું, એટલે એમની પાયાની મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવા માટે એમની ઉપર આવી રીતે આક્ષેપ કરીને એમને બંધ કરી દેવામાં આવે છે। એ અમને આજે જોવા મળ્યું છે। હીરાભાઈ, ખાસ તો જે ડાયરનું પાણી છે, જેતપુર ડાયરનું, એટલે લીધે રોગ થાય છે। અત્યારે સમગ્ર ઘેડ પંથકમાં હજારો લોકોને આવા રોગ થયા છે। સ્વાભાવિક રીતે ઘેડ વિસ્તારમાં ડાયરના પાણીના લીધે ખૂબ ખેડૂતોની ખેતી પર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અને એમના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। જ્યારે સિટીમાં તો જે ગટર ઉભરાય એને લીધે
એ ગટરને સામાન્ય પાણીમાં ભળી જાય ત્યારે માણસમાં રોગ ઊભો થાય છે એ નજરે દેખાઈ રહ્યું છે. એમના માટે પોરબંદર નગરપાલિકાએ અને તંત્રએ પોરબંદર માટે તાત્કાલિક જાગૃત કરીને આ જે પાણીના કુદરતી જેને પાણીનો નિકાલ થાય એ વોટર સર્વે અહીંયા વોટર જે માર્ગ છે પાણીનો એ માર્ગને રોકવામાં આવ્યો છે. એ તાત્કાલિક જો ખુલ્લો કરે અને ભ્રષ્ટાચાર બંધ કરે અને કુદરતી રીતે આવતા પાણીના નિકાલા માટેનું જો ધ્યાન રાખે તો ચોક્કસપણે રાહત થાય. પણ એમના માનીતા માણસોને ખુશ રાખવા માટે એ પાણીના કુદરતી પાણીના વેવ્સને રોકીને એમાં બગીચાઓ બનાવે યા તો એમને જગ્યાઓ આપી દે. એમના લીધે આ પરિસ્થિતિ વિકટ થઈ છે એવું જાણવા મળ્યું છે લોકો પાસેથી. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.